અને હવે વાત ગુજરાતના માંજીની। तू पहाड़ तोड़ेगा? हाँ। अकेले? हाँ। કદમ હો અસ્થિર અને રસ્તો નથી જડતો, અડગમનના માનવીને હિમાલય પણ નથી નડતો। આ શબ્દોને ચરિતાર્થ કરી બતાવ્યા છે ભાવનગરના એક નવયુવાને। કોઈ યશ કે કીર્તિની અપેક્ષા નહીં, કોઈ જ સ્વાર્થ નહીં, કોઈ લાલસા નહીં, દિલમાં માત્ર એક જ ધગશ લોકસેવાની। એક અનોખા સેવા યજ્ઞમાં પોતાની જાતને સમર્પિત કરી રહેલું આ યુવાન કોણ છે અને કેવો છે તેનો આ સેવા યજ્ઞ આવો જોઈએ। फिल्म मांझीનું આ દ્રશ્ય જુઓ। ધૂમ તડકામાં એકલા હાથે પહાડ તોડી રહેલા માંઝીના પ્રયત્નોને સલામ કરવાનું મન થઈ આવે, પરંતુ અહીં અમે આપને બતાવવા જઈ રહ્યા છે ગુજરાતના માંઝી। હાલ બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં આવેલા ખાટી સિતરા ગામમાં વસવાટ કરતા અને મૂળ ભાવનગરના આ છે મુસ્તુખાન। 22,000નો ધીકતો પગાર છોડીને મુસ્તુખાન બનાસકાંઠાના છેવાડાના એક ગામડામાં આવીને વસ્યા। કોઈ નોકરી કે ફરજના ભાગરૂપે નહીં, પરંતુ દિલમાં જાગેલી લોકસેવાની ધગશને કારણે તેમણે આ ગામને પોતાની કર્મભૂમિ બનાવી। 3 વર્ષ પહેલા ભાવનગરથી આ ગામની મુલાકાતે આવેલા મુસ્તુખાને ગામ લોકોની હાલત જોઈ અને અહીં જ રહેવાનો નિર્ણય કરી લીધો। ગામ લોકોની મદદથી પહાડ તોડી અહીં રસ્તાનું નિર્માણ કર્યું। 3.5 વર્ષ પહેલા જ્યારે હું ખાટી સિતરા ગામની અંદર આવ્યો ત્યારે અહીંની જે મેઇન જરૂરિયાત છે એ રસ્તો હતો। 4-5 કિલોમીટર સુધી કોઈ રસ્તો નહોતો, એટલે કોઈ બી બીમાર પડે તો લોકો એમને જોડી કરી અને દવાખાના સુધી લઈને જતા હતા। મને એવું લાગ્યું કે અહીંનો જો રસ્તો બને તો વિકાસના ઘણા કામ થઈ શકે એમ છે। એટલે અમે ગામના યુવાઓને એકત્રિત કર્યા, બહેનોને એકઠા કર્યા, ગામના લોકોને સમજાવ્યા અને સાથે મળી બધાએ ટીમ વર્ક કરી પોતાના ઘરના રોટલા ખાઈ અને 4 થી 4.5 કિલોમીટરનો રસ્તો છે એ સરકારી સહાય વગર ગામના લોકો પાસે બનાવડાવ્યો છે। ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરનાર અને ગાંધી વિચારધારાને જીવન મંત્ર બનાવનાર મુસ્તુખાન ખાટી સિતરા ગામના લોકો માટે માત્ર રસ્તો જ નથી બનાવ્યો, પરંતુ શિક્ષણની રાહ પણ બતાવી। આ ગામમાં તેમણે એક શાળા શરૂ કરી। એટલું જ નહીં, પહાડોમાં સોલાર સિસ્ટમ ગોઠવી ગામ લોકોના ઘરમાં વીજળી પણ પહોંચાડી છે। ગુજરાતના માનજી સાથે તેમના પત્ની મુમતાઝ સૂદ પણ ખભે ખભો મિલાવી પતિની સેવા યજ્ઞમાં આહુતિ આપે છે। મુમતાઝ ગામની બહેનોને સ્વનિર્ભર બનાવવા માટે સીવણ કામ તેમજ અન્ય તાલીમ આપે છે। જો કે પોતાના તમામ કામનો શ્રેય તે પતિને આપતા જણાવે છે કે મારી સફળતા પાછળ મારા પતિનો હાથ રહેલો છે। બહેનોના પ્રશ્નો મારે ઘણા બધા હતા, એટલે એમાં વધારે હું ડીપમાં ઉતરતી થઈ કે બહેનોને કઈ રીતના બહેનોને નજીક લાવી મારી અને બહેનોને મારે કઈ રીતના અહીંથી બહાર કાઢવી અને કઈ રીતના એ લોકોને આર્થિક રીતે મારે પગભર કરવા। ઝૂલા બનાવવાનું સિલાઈ કામ છે, ક્યારેક બહેનોને એવું થાય કે અમારે વાંચતા લખતા શીખવું છે તો બી આવે છે અને મને ત્યાં પણ બોલાવે છે, હું ત્યાં પણ જઉં છું। મને વાત તો એક નવીનની છે કે હરેક પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ મને એટલું ગર્વ છે કે મારી પાછળ એક પુરુષનો હાથ છે અને પણ મારા હસબન્ડનો। કોઈ સરકારી સહાય નહીં, રાજકીય જશ ખાટી લેવાની કે નામના મેળવી લેવાની કોઈ લાલસા નહીં, અને તેમ છતાં તમામ ભૌતિક સુખોને છોડીને ગુજરાતનો આ માનજી એક ગામના વિકાસ સાથે દેશના વિકાસમાં પણ યોગદાન આપી રહ્યો છે અને દેશના વિકાસ માટે સત્તા સંપત્તિની નહીં, પરંતુ દ્રઢ મનોબળ અને અથાગ પ્રયત્નોની જરૂર હોય છે તેવો સંદેશ યુવાનોને આપી રહ્યો છે। હસમુખ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, બનાસકાંઠા। ગુજરાતનું માંજી પોતાનું વતન છોડી એક ગામના વિકાસ માટે અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરનાર મુસ્તુખાન આગાને વિકાસની ટોચ પર લઈ જવા માંગે છે અને તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે। પોતાનું વતન અને નોકરી છોડી એક અંતરિયાળ ગામમાં આવી વસવાટ કરનાર મુસ્તુખાનના પ્રયત્નોથી ખાટી સિતરા ગામને આજે લાઇટ, પાણી સહિતની સુવિધાઓ મળી છે, પરંતુ મંજિલ હજી દૂર છે। આ ગામમાં હજુ પણ પાકો રસ્તો નથી બન્યો, જેને કારણે ગામ લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે।
જો કે આ સેવા યજ્ઞમાં મુસ્તુક ખાનને છેલ્લા 1 વર્ષથી તેમના મિત્રોનો પણ સાથ સાંપડ્યો અને બંને મિત્રો સાથે મળી આ ગામને વિકાસના પથ પર આગળ વધારી રહ્યા છે. હાલમાં અમારા ગામના વિકાસ માટે સૌથી મોટી જરૂરિયાત છે એ સારો રસ્તો બનાવવાની છે. આજે આ ગામમાં બાઇક માંડ આવી શકે એવો રસ્તો થયો છે. કેટલીક જગ્યાએ નાળા પણ બનાવવા પડે એમ છે. જો પાક્કો રસ્તો બને તો વિકાસની સ્પીડ છે એ ડબલ થઈ જાય એમ છે. ગામમાં 1 થી 8 ધોરણની સ્વતંત્ર સ્કૂલની ખાસ જરૂરિયાત છે. અમારા ગામ છે એ અતિ અંતરિયાળ હોવાથી અમારે જો અમારી ગ્રામ પંચાયત સુધી જવું હોય તો 11 કિલોમીટર ચાલીને જવું પડે છે. એટલે આ ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયત મળે, તલાટી અઠવાડિયામાં 1-2 વાર આવતા થાય એવી અમારી ખાસ માંગણી છે. હમણાં થોડાક સમય પહેલા અહીં સ્કૂલ મંજૂર થઈ ગઈ છે સરકારી, અને કામકાજ પણ બાંધકામ શરૂ થઈ ગયું છે. ખાપા ગામ રહ્યું અને પેટા ક્લાસ અહીંયા શરૂ થયો છે અને શિક્ષકો પણ 2 મેક્યા છે. તો મુસ્તુક ખાનના આ પ્રયત્નોને ગામ લોકો પણ બિરદાવી રહ્યા છે. નાના બાળકથી માંડીને ગામના વડીલો સૌ કોઈ જણાવી રહ્યા છે કે મુસ્તુક ખાનના આવવાથી તેમને ઘર મળ્યા છે, લાઇટ મળી છે, શિક્ષણ મળ્યું છે. જો કે ગામ લોકોની માંગણી છે કે હવે સરકાર પણ થોડો સહકાર આપે અને ગામને વિકાસમાં મદદરૂપ થાય. सरकारी कुणो बनावी जाए तो मोटे बजे बनावी जाए रस्तो सरकार कोई मस्जिद देता नहीं हेड़ता केटो बन जाओ कोई मोदू मोने छोवे तो शू रीते लेन जामू पर हेठामू એટલે અમને એવું લાગે કે અહીંયા લાઈટ છે ને અમારે કેમ નથી, તો અમારે આવે તો અમને બહુ સારું લાગે. અમારે નથી એટલે અમને આમ સારું નતું લાગતું. તો કાનભાઈ આયા તો નિશાલ કે બનાવી દઈએ કે નિશાલ બનાવીએ એમના અમે હાલ ભણું છું 4 ધોરણમાં. એક તરફ સમગ્ર ભારતમાં વિકાસના હબ ગણાતા ગુજરાતમાં એક એવું ગામ છે કે જ્યાં હજુ સુધી સરકારી બાબુઓ પહોંચી નથી શક્યા, ત્યારે પોતાનો સુખી સંસાર નિભાવવાની સાથોસાથ દેશના વિકાસમાં યોગદાન આપી રહેલો આ યુવાન અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. દરિયામાં કે આબમાં કોઈ કેડી નથી, પરંતુ એનો મતલબ એ નથી કે કોઈએ સફર કેડી નથી. બનાસકાંઠાના અમીરગઢના ખાટા ચિત્રા ગામે ભાવનગરથી આવેલા ગાંધી વિચારના સ્નાતક એવા મુસ્તુભાઈએ 60 વર્ષોથી સંપર્ક વિહોણા આ ગામને ન માત્ર રસ્તો બનાવીને આપ્યો છે પણ એક નવી કેડી કંડારી છે. જો કે સંસ્થા કે સરકારના કોઈ પણ પ્રકારના સહકાર વગર આ કામ કર્યું છે, ત્યારે સરકાર આ અંગે ક્યારે જાગૃત થશે એ તો આવનારો સમય જ બતાવશે. હસમુખ પટેલ, ATV ન્યૂઝ, બનાસકાંઠા.